ઘણા સમયથી ભારતની વિસરાતી વિભૂતિઓ ઉપર આપણે વ્યાખ્યાન ચલાવી રહ્યા છે તો વિભૂતિ પણ વિસરાતી ચાલી ગઈ છે, નષ્ટ નથી થઈ, નષ્ટપ્રાય થઈ ગઈ છે. એ વિભૂતિઓ આઈસીયુમાં છે, એટલે જલ્દી નષ્ટ નહીં થાય. એવી આજે એક અદ્ભુત વિભૂતિ ની વાત ની કથા આપણે શ્રવણ કરવાની છે. આપને મારે નહીં, એટલે મારે ને તમારે બંનેને શ્રવણ કરવાની છે. એ શુભારંભ કરીએ તે પૂર્વે આપણી વૈદિક સનાતન પરંપરા પ્રમાણે વિઘ્નોને દૂર કરવા માટે શાંતિ પાઠનો પ્રારંભ કરવામાં આવે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વૈરાગ્યની જળહળ જ્યોતિ એટલે મૈત્રી. સમયના ઝંઝાવાત અને આસક્તિના વંટોળ વચ્ચે અડીખમ અણનમ અક્ષુબ્ધ પ્રજ્વલિત વૈરાગ્ય જ્યોતિ એટલે મૈત્રી. આ મૈત્રી જનક વિદેહી ના સંદર્ભ વગર મૈત્રીની યશોગાથા અપૂર્ણ જ રહેશે. માટે પ્રથમ જાણીએ જનક એટલે કોણ. સામાન્ય ભાષાના સંદર્ભમાં જનક એટલે પિતા, અને એના પરથી છે જનની. આ જનક એટલે કોણ? યાદ રહે, જનક કોણ, વિદેહી કેમ, મિથિલા શા માટે? તે પાર્શ્વ ભૂમિકા વગર કોઈ પાત્રનો ન વિકાસ થાય, ન અર્થવાદનું ઉત્થાન થાય. અર્થવાદનું ઉત્થાન થાય. અર્થવાદ એ વેદાંતનો ટેકનિકલ શબ્દ છે. અર્થવાદ એટલે ખ્યાતિ, પ્રતિષ્ઠા. ટૂંકમાં યાદ રહે, જનક એ નામ નથી. જનક એ કોઈનું નામ નથી. આપણે ભ્રાંતિમાં છીએ કે જનક નામનો કોઈ રાજા થઈ ગયો. જનક એ વંશ છે. જે કોઈ જનક વંશમાં જન્મે તે સૌ જનક વંશી કહેવાય. તેથી જનક કહેવાય. માટે જનક એક નહીં અનેક થઈ ગયા. એવું તમને ત્યારે જ ખબર પડે જ્યારે આપણી વૈદિક સંસ્કૃતિ કે સનાતન ધર્મને તમે સ્પર્શ કરો. પુરાણો કથે છે, કથાઓ બધી પુરાણોમાં આવે. પુરાણો કથે છે કે રાજા નિમિ ને વશિષ્ઠ ઋષિ ઊંઘતા હતા ત્યારે શાપ આપ્યો હતો. આશીર્વાદ અને શાપની
ધરોહર સદીઓથી ચાલી આવી અને એમાં રાજા નિમિને વશિષ્ઠ ઋષિએ ઊંઘતા હતા ત્યારે શાપ આપ્યો કે તારો દેહ નાશ પામો. જાગતા હોય તો બરોબર, ઊંઘતા હતા અને શાપ આપ્યો કે તારો દેહ નાશ પામવો. કારણ એવું હતું કે રાજા નિમિએ યજ્ઞનું આયોજન કરી વશિષ્ઠ ઋષિને ઋત્વિક પદ સ્વીકારવા નિમંત્રણ આપ્યું, પરંતુ અંતે ઋષિ ગૌતમને બોલાવ્યા. આપણા કોઈ કાર્ય માટે આપણે ગોર મહારાજને નિમિત્ત કર્યા હોય અને બધું જ નક્કી થઈ ગયું તમે આવજો, અને પછી અચાનક આપણે બદલી નાખીએ અને બીજા કોઈને બોલાવી લઈએ, એવી આખી વાત છે. યજ્ઞનું આયોજન કર્યું, વશિષ્ઠ ઋષિને ઋત્વિક પદ સ્વીકારવા નિમંત્રણ આપ્યું, પરંતુ અંતે ઋષિ ગૌતમને એમણે બોલાવ્યા. વશિષ્ઠજીએ કહ્યું, મને આ પૂર્વે ઇન્દ્રે યજ્ઞનું નિમંત્રણ આપેલું, તેથી તેમનો યજ્ઞ પૂરો કરી તમારો યજ્ઞ કરવા માટે હું આવીશ. મને જો કોઈએ યજ્ઞ કરવા માટે પહેલેથી જ નિમંત્રણ આપી દીધેલું હોય, મેં સ્વીકારી લીધું હોય અને મેં કહ્યું હોય કે હું આવીશ, પછી જો કોઈ મને બીજો નિમંત્રણ આપે તો મારે એમ જ કહેવું પડે કે પેલો યજ્ઞ પૂરો કરી અને પછી તમારે ત્યાં આવીશ. આમાં એવું ન થયું. વશિષ્ઠજીએ કહ્યું, આ પૂર્વે ઇન્દ્રે યજ્ઞનું નિમંત્રણ મને આપ્યું છે, તેથી તેમનો યજ્ઞ પૂરો કરી હું આપના યજ્ઞ માટે આવીશ. નિમિ મૌન રહ્યા. રાજા નિમિ મૌન રહ્યા. એટલે મૌનમ સંમતિ સૂચકમ. શાસ્ત્રમાં એવું કહેવાય, મૌન એ સંમતિ સૂચક છે. આપણી કોર્ટમાં પણ એવું કહેવાય. કોર્ટમાં કેસ ચાલતો હોય અને તમને પૂછે જજ, તમારું નામ સુમંત છે કે નહીં, અને તમે કંઈ બોલો નહીં, એટલે પુરવાર થાય કે એનું નામ સુમંત છે. તરત ત્યાં લખી લેવામાં આવે, સુમંતને એવું પૂછવામાં આવ્યું. મૌન સંમતિ સૂચક છે. તેવું મારી વશિષ્ઠ ઇન્દ્રના યજ્ઞ માટે ગયા. નિમિ રાજાને અપમાન લાગ્યું, તે રીતે એમણે ઋષિ ગૌતમને ઋત્વિક બનાવી અને યજ્ઞ શરૂ કરી દીધો. વશિષ્ઠજી ઇન્દ્રનો યજ્ઞ પરત થયા બાદ જ્યારે આવ્યા અને જોયું કે નિમિ રાજાએ ગૌતમ મહર્ષિ દ્વારા યજ્ઞનો પ્રારંભ કરી દીધો છે, તેથી વશિષ્ઠજીએ શાપ આપ્યો કે તારો દેહ નાશ પામ. રાજા નિમિનો દેહ શબવત પડ્યો રહે. રાજાને કોઈ સંતાન નહોતું. રાજ્યમાં અરાજકતા ન ફેલાય માટે મંત્રીઓએ દેવોને પ્રાર્થના કરી, અમારા મૃત રાજાના દેહમાંથી પુત્રનું સર્જન કરો, જેથી રાજાનો પુત્ર જ વંશ આગળ વધારે અને રાજ્ય વ્યવસ્થા ચાલુ રહે. યુગો પૂર્વેની વાત, અને એમાં આવું બધું કરવામાં આવતું હતું. દેવોએ અરણીના કાષ્ઠ લાકડા દ્વારા મૃતદેહનું મંથન કર્યું. મંથન. દેવોએ અરણીના કાષ્ઠ દ્વારા મૃતદેહનું મંથન કર્યું. આમ કાષ્ઠ મંથનથી પુત્ર જન્મ થયો, તેથી તેનું નામ મૈથિલાજનક પાડવામાં આવ્યું. મંથન કરવાથી પુત્ર જન્મ્યો એટલે એનું નામ મૈથિલાજનક પાડવામાં આવ્યું.
એવા પુત્રના નામ પરથી નગરીનું નામ પણ મિથિલા પાડવામાં આવ્યું. ફ્લેશબેક. વૈદેહી કે વિદેહી નામ કેમ? કારણ કે તમે આવા બધા નામથી પરિચિત છો માટે તમને કહું છું. મૃતદેહથી જન્મ થયો અર્થાત દેહ વગર જન્મે, તેથી વિદેહી કહેવાય. દેહ વગર જન્મે એટલે વિદેહી કહેવાય. આમ જનક વિદેહી કહેવાયા. ત્યારબાદ મિથિલા નગરીના બધા જ ઉત્તરાધિકારી રાજાઓ જનક વિદેહી તરીકે ઓળખાવા લાગ્યા. ધીસ ઇઝ જસ્ટ બેકગ્રાઉન્ડ કે જનક વિદેહી કેમ. જનક વિદેહીનો પુત્ર ઉદાવસુ કહેવાયો. ઉદાવસુ જનકની 17મી પેઢીએ, એ વખતે પેઢીઓ ગણાતી હતી, એટલે 17મી પેઢીએ શ્રીધ્વજ જનક રાજા થયા. શ્રીધ્વજ જનકની સતી સીતાના પિતા, શ્રીધ્વજ જનક જ સતી સીતાના પિતા અને રામના સસરા થયા. આ સૂત્ર નેપાળમાં જે ખેતરમાં જનક રાજા હળ ખેડી અને પુત્રી મળી એવું કહેવાય છે. તે આ શિવીર ધ્વજ જનક સૌ જનકોમાં ખ્યાતનામ હતા, વેદોના અભ્યાસી હતા, ધર્મસભાનું આયોજન કરી અને શાસ્ત્રાર્થ કરાવતા હતા. તેમના રાજ્યમાં બંદી નામનો એક માણસ રહેતો હતો, બહુ વિદ્વાન પંડિત કહેવાતો હતો. અને આ બંદી નામના બ્રાહ્મણે અનેક ઋષિઓને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરી સાગરમાં ડૂબાડેલા, જેમનો ઉદ્ધાર ઋષિ અષ્ટાવક્રે કરેલો. અષ્ટાવક્ર મારો પ્રિય ગ્રંથ છે. આ અષ્ટાવક્રના મારા ગ્રંથને સાહિત્ય એકેડેમીએ સુવર્ણ ચંદ્ર એનાયત કર્યો છે. આ ગ્રંથ ખૂબ જ પ્રખ્યાત છે. રોજ રોજ એની માગણી ટપાલ દ્વારા આવતી હોય છે અને સ્વામીજી મોકલતા હોય છે. અષ્ટાવક્ર નામનો ગ્રંથ મારો સૌથી વધુ પ્રચલિત હોય તો જૈન ધર્મમાં છે. અને રાજસ્થાનની અંદર જૈન સાધુઓ કોઈને બોલાવી ગુજરાતીમાં ભાષાંતર કરાવી ગુજરાતીમાંથી હિન્દીનું અને લોકો સાંભળતા હોય. આ બંદી નામના બ્રાહ્મણે અનેક ઋષિઓને શાસ્ત્રાર્થમાં પરાસ્ત કરી સાગરમાં ડૂબાડેલા, જેમનો ઉદ્ધાર ઋષિ અષ્ટાવક્રે કરેલો. આવા શીરધ્વજ જનક વારંવાર ઋષિ યજ્ઞવલ્ક્યને પુરોહિત પદે સ્થાપિત કરતા, યજ્ઞ કાર્ય માટે નિમંત્રણ આપતા અને મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પાસે યજુર્વેદનો અભ્યાસ કરતા હતા. રાજા શીરધ્વજના મુખ્યમંત્રી, જેનું નામ મૈત્રક છે, અને મૈત્રકની પુત્રીનું નામ મૈત્રેય હતું. મૈત્રકની પુત્રીનું નામ મૈત્રેય હતું. જે ઋષિ યાજ્ઞવલ્ક્યની વાકછટા અને ઉપદેશોનું શ્રવણ કરી તેમની સેવિકા અને ઉપાસિકા બની ગઈ. પત્ની નહોતી, એમના પ્રવચનમાં જતી હતી, એમને ખૂબ સાંભળતી હતી.
એટલી બધી પ્રભાવિત થઈ ગઈ અને જીવન ન્યોછાવર સમર્પિત કરી દીધું કે બસ મારે તો આ જ ભણવું છે, આ જ સાચું જ્ઞાન છે. કોની વાત ચાલે છે? મૈત્રેયની વાત ચાલે છે. યાદ રાખવા જેવી વાત છે. આ ભારત દેશમાં મહાન બ્રહ્મવાદિનીઓ થઈ ગઈ. ગાર્ગી, મૈત્રેયી, સુલભા. રાજા જનકને કહ્યું તું સુલભા પાસે જ્ઞાન લેવા જેવા. એટલે એમ ના માનતા કે જ્ઞાન પુરુષો પાસે જ હતું, સ્ત્રીઓ પાસે પણ જ્ઞાન હતું. અને ગાર્ગીની વાત કરું તો ગાર્ગી વસ્ત્ર નહોતી પહેરતી, સૂતરનો એક દોરો રાખતી હતી. શાસ્ત્રાર્થ થાય જ્યારે મોટા મોટા ઋષિ મુનિઓ સાથે, ત્યારે જે શાસ્ત્રાર્થ કરનારો હોય એ કહે કે વચ્ચે પડદો રાખો. ગાર્ગીને કોઈ મતલબ નતો. હું તમને પૂછું છું કેમ? ગાર્ગીને સંકોચ કેમ નતો? હા, એને દેહનું તાદાત્મ્ય જ નહોતું. એવું જ્ઞાન ઠસોઠસ આત્મસાત થયેલું. હું ક્યાં દેહ છું અને હું દેહ નથી તો મારે વસ્ત્ર ધારણ કરવાની આવશ્યકતા ક્યાં? દેહ તો આવરણ છે. મારા સ્થૂળ શરીરને ઢાંકવાનું, અને હું સ્થૂળ શરીર નથી. એ ભાવના આદેશમાંથી નષ્ટ પ્રાય થઈ ચૂકી છે. આજે તમે ભૂલથી પણ કોઈને અડો તો ક્યાં સમજ થાય? શું થાય? કેટલી ગંભીર બાબત છે. छूता नहीं मैं देह फिर भी देह भी तो पानता. વધુ તમને ખબર છે. પરસ્ત્રીને સ્પર્શ કરી તો જુઓ. એના મોંમાંથી કાં તો મૌનમાં કંઈક શબ્દો ઝરી પડે છે. જ્ઞાન નથી માટે. ગાર્ગી જ્ઞાની હતી, બ્રહ્મવાદીની હતી. મારો કહેવાનો અર્થ એટલો જ છે કે આ ગાર્ગી ને સુલભા અને મૈત્રેયી આ જ ભારત દેશમાં જન્મી, અને છતાં જ ભારત દેશમાં બી કુરુ પ્રથા આવી ગઈ કે બસમાં ચડતા આ માણસ મને અડી ગયો, હું કેસ કરી દઉં. તારું શું લૂંટાઈ ગયું? અને જો કઈ લૂંટાયું હોય તો તું જે નથી એમાંથી કઈ કરશે. તું તો આત્મસ્થ છે, તારું કોઈ કઈ લૂંટી શકે તેમ નથી, અને તું નિરાકાર છે. શું તારી પાસે? પણ ઘણી વાર પેલો અહંકાર, મારી સામે જોયા કર. આપણને નજીક સીટ મળી છે એટલે એર હોસ્ટેસને બોલાવો, મારી સીટ બદલી આલો. આ માણસ મારી સામે જોયા કરે. અડ્યો તો નથી, મારી સામે જોયા કરે. યાજ્ઞવલ્ક્યની વાક છટાનું ઉપદેશોનું શ્રવણ કરી તેમની સેવિકા અને ઉપાસિકા બની ગઈ કોણ? મૈત્રેયી. જે યાજ્ઞવલ્ક્યના સ્નાન, ધ્યાન, ખાન પાનનું ધ્યાન રાખતી હતી. જે યજ્ઞવલ્ક્યના સ્નાન, ધ્યાન, ખાન પાનનું ધ્યાન રાખતી. અનંત જન્મોના
કોઈ પુણ્ય કર્મો પ્રગટે તો આપણને ક્ષણ માત્ર માટે આવું કોઈ મળી શકે. યજ્ઞ વાલ્ક્યના સ્નાન, ધ્યાન અને ખાન પાનનું ધ્યાન રાખનાર, હંમેશા શુભેત વસ્ત્રો ધારણ કરતી યાજ્ઞવલ્ક્ય એવું સમજતા હતા કે રાજા શિબીર ધજ જનકે જ કોઈ સેવિકા મોકલી છે. મૈત્રી મોટી ધર્મ સભાઓમાં હાજરી આપતી. યાજ્ઞવલ્ક્ય વિચારવા લાગ્યા, આટલી સુવિનિત લાવણ્યમય સ્ત્રી કોઈ પરિચારિકા તો ન જ હોવી જોઈએ, જેને યજુર્વેદના મંત્રો મુખપાઠ હોય. અંતે જ્યારે ઋષિએ જાણ્યું કે આ સેવિકા મુખ્યમંત્રી મૈત્રકની પુત્રી છે, ત્યારે તેમણે રાજા જનક પાસે મૈત્રી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જે મંજૂર થયો અને ઋષિએ બીજી વાર લગ્ન કર્યા. એક પત્ની હતી પણ બીજી વાર લગ્ન કર્યા. શેનાથી પ્રભાવિત થઈને? સ્નાન, ધ્યાન, ખાન પાનનું ધ્યાન રાખનારી અદ્ભુત સેવિકાથી. મૈત્રીના લગ્ન પૂર્વે ઋષિએ કાત્યાયની નામે પૂર્વ પત્ની હતા. હવે યજ્ઞવાલ્ક્ય 2 પત્નીના પતિ બની ચૂક્યા. એ સમય છૂટ હતી. ઋષિ મુનિઓના સમયમાં તલાકની વ્યવસ્થા નહોતી. આ છે ઋષિ યાજ્ઞવલ્ક્ય. I tried my best to introduce who is ઋષિ યાજ્ઞવલ્ક્ય. મૈત્રેય વૈદેહી જનકનો સંદર્ભ ઇતિહાસ શ્વીરધ્વજ જનક પછી 25મી પેઢીની કૃતિ આવી ત્યારે જનક નામથી લોકોને સમજાવવામાં આવ્યો. તેના અવસાન બાદ જનક વંશની સમાપ્તિ થઈ ગઈ. પુરાણો એવું કહે છે, એટલે આપણા શાસ્ત્રો, મિથિલાના બધા જ જનકો વિદ્યા વ્યાસંગી, બ્રહ્મજ્ઞાની અને વિદેહ મુક્ત હતા. એક નહીં, બધા જ વિદેહ મુક્ત હતા. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચતેન અપાર સંવિત સુખ સાગરે ચ લીનમ પરબ્રહ્મણિ યસ્ય ચેત. જેના જન્મથી જ કુળ પવિત્ર છે, જનની કૃતાર્થ છે, વસુંધરા પુણ્યવતી બને છે, જેમનું ચિત્ત પરબ્રહ્મમાં વિલીન છે, તેવા બ્રહ્મવિદો વંદનીય રાજર્ષિ જનક નિમિની મિથિલાએ આપ્યા છે. એવા બ્રહ્મવિદો વંદનીય રાજર્ષિ જનક નિમિની મિથિલાએ આપ્યા છે. આ મિથિલા નગરી આવા મહાન સંતો આપ્યા છે. રાજા જનક વિદેહી ધર્મસભાનું આયોજન કરી રહ્યા હતા. પણ જ્યારે એ વાત આવે છે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા, તો હું આજે કૈલાસબેન, શારદાબેન, જશુબેન, કુસુમબેન, હેમલતાબેન, હંસાબેન, રમાબેન, જ્યોતિબેન, મનોરમાબેનને દંડવત પ્રણામ કરું છું. ધન્ય છે હે માં કે તે આવા સંતાનોને જન્મ આપ્યા, જે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા તૈયાર થયા, સંન્યાસ લેવા ઉત્સુક બન્યા. જે માતાએ સાધુ સંતને જન્મ આપ્યો તે માતાનું જીવન ધન્ય છે, કૃતાર્થ છે, તેમનું જીવન કૃતકૃત્ય છે.
હવે તેને અન્ય કોઈ ધર્મ કાર્યની જરૂર નથી. ન સ્નાન ન દાન ન યજ્ઞ કે સ્નાન ન યાત્રા કે દર્શન. એટલા માટે કહેવાયું માતૃદેવો ભવ. માતા તો દેવ સમાન છે. જનની જન જે ભક્ત જન કા દાતા કા શૂર, નહીં તો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર. આપ સૌની માતાને મારા પ્રણામ છે. માતા એટલે કોણ એ આપણને ખબર જ નથી. માતાના ચરણ સ્પર્શ જેને કર્યા હોય કદી એને અપમાનિત ન કરે. એ પૂજાને પાત્ર છે. યાજ્ઞવલ્ક્ય ઉભા થયા. રાજા જનક પ્રત્યે દ્રષ્ટિ કરી. પંડિતો વિદ્વાનો ઋષિઓ મુનિઓ આચાર્યોથી રાજ્યસભા ખડેઠડ ભરાયેલ છે. આખી સભામાં સન્નાટો છવાયો છે. સ્મશાનવત શાંતિ છે. સૌ કોઈ પ્રશ્નનો ઉત્તર શોધવા અધીરા છતાં દિગ્મૂઢ છે. જનકનો એક પ્રશ્ન છે. જ્ઞાન માટે પહેલા પ્રશ્ન પૂછાતા હતા. અત્યારે જ્ઞાન માટે લોકો આવે છે તો ખરા, પણ મૂઢ અને મૂગા થઈને બેસી રહે છે. આ મારા જીવનનો એક મોટો અનુભવ છે. જ્યારે એમ પૂછીએ કે તમને શંકા છે તો કહો, એટલે પેલો બાજુવાળાની સામે જુએ કે આપણે શું કામ પૂછીએ, આ પૂછશે ને તો બાજુવાળો ચોથા માણસને જોતો હોય, આ પૂછશે એટલે આપણને મફતનો જવાબ મળી જ જશે ને, આપણે પૂછવાની હું જરૂર. શાસ્ત્રોને ગીતાએ પણ કહ્યું તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પ્રશ્ન પૂછવાથી જ્ઞાન મળે, મૂગા રહેવાથી નહીં. પણ આપણે મૂગા ને ગૂગા રહેવા ટીવાયેલા. પંડિતો વિદ્વાનો ઋષિઓ મુનિઓ આચાર્યોની રાજ્યસભા અકડે ઠઠ ભરાયેલ છે. આખી સભામાં સન્નાટો છવાયો છે. સ્મશાનવત શાંતિ છે. સૌ કોઈ પ્રશ્નનો ઉત્તર શોધવા અધીરા બન્યા છતાં દિગ્મૂઢ છે. જનકનો પ્રશ્ન, જનકનો એક પ્રશ્ન છે. જનકનો એક પ્રશ્ન એવો છે કે મારે પાણી પીવું પડ્યું. મારે વૈરાગ્યનું પ્રત્યક્ષ દર્શન કરવું છે. વૈરાગ્યનું પ્રત્યક્ષ દર્શન. અમારે તમને 3 ટર્મિનોલોજી સમજાવવી પડે. પ્રતિ અક્ષ એટલે જે આંખ સામે હોય તે, એનું દર્શન. આ સફેદ રૂમાલ મારી આંખ સામે છે, આ પ્રત્યક્ષ કહેવાય. કોઈ પણ ઇન્દ્રિયની સામે કંઈક હોય અને એનું જ્ઞાન થાય એને દર્શન કહેવાય. દર્શન એટલે જ્ઞાન. એટલા માટે ગુજરાતીમાં યુનિવર્સિટીમાં દર્શન શાસ્ત્ર વિભાગ અને નીચે લખ્યું હોય ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી. પ્રત્યક્ષ દર્શન એટલે શું? હું બોલું છું એ સંભળાય છે કે નહીં? જોરથી બોલો. એનો અર્થ એ કે કાનથી તમે મારા શબ્દોને સાંભળી શકો છો, એ પ્રત્યક્ષ દર્શન કહેવાય. આંખથી જોઈ શકો છો, પ્રત્યક્ષ દર્શન કહેવાય. ગુલાબનું ફૂલ સૂંઘી શકો છો,
એ પ્રત્યક્ષ દર્શન કહેવાય. જલેબી ખાઈને ગળ્યું ગળ્યું મોં કરી શકો છો, એ પ્રત્યક્ષ દર્શન કહેવાય. જાણે અજાણે કોઈને આલિંગન કરી શકો છો ત્વચા દ્વારા, પ્રત્યક્ષ દર્શન છે. એક બીજું જ્ઞાન છે જે પ્રત્યક્ષ જ્ઞાન ન હોય, એને પરોક્ષ જ્ઞાન કહેવાય. ચોપડા ચૂંથીને જે જ્ઞાન મળે ને, ચોપડીઓ વાંચીને, એને પરોક્ષ જ્ઞાન કહેવાય. પુસ્તક દ્વારા મળેલું જ્ઞાન છે, તમારું નથી. બીજા અર્થમાં તર્ક દ્વારા મળે એ પણ પરોક્ષ કહેવાય. ઇન્ફરન્શિયલ નોલેજ, વિથ ધ હેલ્પ ઓફ ઇન્ફરન્સ જે જ્ઞાન મળે. ફોર એક્ઝામ્પલ, તમે બધા અહીં બેઠા છો, હું શાંતિ પાઠ કરું, તમે બહાર જાઓ, તમારી ચંપલ ભીની હોય, તમારી કાર અને સ્કૂટરને સીટ ભીની થઈ ગઈ હોય, એટલે તમે અનુમાન કરી શકો કે આપણે જ્યારે પ્રવચનમાં બેઠા હતા ત્યારે વરસાદ આવેલો હોવો જોઈએ. સમજાય છે કે નહીં? હું બોલ્યો ને એટલે તમે અનુમાન કરી શકો છો સ્વામીજી ચા પીધા વગર જાય, નહીતર ઘાંટા પાડતા નથી. શાંતિથી સમજાવે છે. ટૂંકમાં અનુમાન ગમ્ય જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન કહેવાય. અનુમાન ગમ્ય જ્ઞાન માં ત્રીજી વસ્તુ હોય અને એને લિંગ કહેવામાં આવે છે. સામે પર્વત ઉપર જોઈએ અને ધુમાડો નીકળતો હોય તો આપણે અનુમાન કરીએ કે ધુમાડો નીકળે છે એટલે ત્યાં અગ્નિ હોવો જોઈએ, કારણ કે અગ્નિને અને ધુમાડાને કાર્ય કારણ સંબંધ છે. ધુમાડો ત્યારે જ નીકળે કે આગ લાગે, પણ એવું અનુમાન કરવા માટે આપણી પાસે કારણ છે, અને કારણ કયું? ધુમાડો, એને લિંગ કહેવાય. એવું કોઈ ને કોઈ લિંગ હોય તો અનુમાન થાય. અનુમાન એટલે ઇન્ફરન્સ થાય. એ અનુમાન ગમ્ય જ્ઞાન પરોક્ષ જ્ઞાન કહેવાય. એક જ્ઞાન છે જેને હું વાચા દ્વારા સમજાવી શકું નહીં. વાચાતીત જેને કહેવાય, વાણીથી અગમ્ય જેને કહેવાય, એને અપરોક્ષ જ્ઞાન કહેવાય. મારા જીવનનું સૌથી પહેલું પુસ્તક જ્યારે મને કોઈ ઓળખતું નહોતું ત્યારે વલસાડ પાસે એક નારિયેળના ખેતરમાં કલાકોના કલાકો, મહિનાઓ સુધી બેસી અને મેં પુસ્તક લખ્યું. એનું નામ છે અપરોક્ષાનુભૂતિ, અને મારા જીવનનો પહેલામાં પહેલો એવોર્ડ સાહિત્ય એકેડેમીએ મને અપરોક્ષાનુભૂતિ માટે આપેલો. એ છે અપરોક્ષાનુભૂતિ. એકવાર નરેન્દ્રને, એટલે નરેન્દ્ર એટલે કોણ? વિવેકાનંદનું પહેલું નામ નરેન્દ્ર હતું. એણે એના ગુરુને કહ્યું, આવું કંઈક પૂછ્યું, એટલે કે મારી સાથે નદીએ ચાલ. પછી નદીએ ગયા કે ડૂબકી માર. ડૂબકી મારી એટલે એમના ગુરુ કોણ? બોલો, જોરથી બોલો. એમણે પગથી દબાવી દીધો. પેલો ગુંગળામણ થાય, બહાર નતો નીકળી શકતો. પછી થોડી વાર પછી પગ લઈ લીધો, પછી પેલો બહાર આવ્યો. નરેન્દ્ર, અંદર શું થયું હતું? ગુરુ, હું વાણીથી વર્ણવી શકું નહીં. તમે ડૂબકી મારો અને હું પગ મૂકું, પછી તમને ખબર પડે. અપરોક્ષાનુભૂતિ, અનુભવ ગમે છે, સાક્ષાત્કાર છે. આ વાત એટલા માટે મારે કરવી પડી કે અહીંયા જનકનો પ્રશ્ન છે, મારે વૈરાગ્યનું પ્રત્યક્ષ શબ્દ વાપરે,
પ્રત્યક્ષ સ્વરૂપ જોવું છે. શેનું? વૈરાગ્યનું. હવે વૈરાગ્યનું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે શું? વૈરાગ્ય છે શું? શું વૈરાગ્ય આપોઆપ જન્મે છે? અગર હતાશા, નિરાશા કે ભગ્નાશાનું એ પરિણામ છે. તમે કેમ સ્વામીજી બની ગયા? આઈ એમ લવ ફેલ્યોર. જેને પ્રેમ કરતો તો એને મને દગો દીધો અને મને થયું કે હવે કંઈ કરવા જેવું નથી, એટલે હું સ્વામી બની ગયો. અગર હતાશા, નિરાશા કે ભગ્નાશાનું પરિણામ છે વૈરાગ્ય. વૈરાગ્ય શું સંસારની લાચારીનું સર્જન છે? સ્વામીજી, હું તમને સાંભળવા તો મારા ઘેરથી આવું છું. ખરું કહું, મારી વાત માનશો સ્વામીજી? લગ્ન પહેલા કોઈ દિવસ આવા કોઈ કાર્યક્રમ હું ગઈ નહોતી. મને જો પહેલા ખબર હોત તો કદાચ મેં લગ્ન ન કર્યા હોત. લાચારી ઘણાના જીવનમાં એવું બને. એટલે વૈરાગ્ય શું સંસારની લાચારીનું સર્જન છે કે માનવીની આંતર આંખનો ઉત્તર છે. માનવીની આંતર આંખનો ઉત્તર છે, બાહ્ય આંખનો નહીં, જેને જ્ઞાન ચક્ષુ તરીકે ઓળખવામાં આવે છે. વિમૂઢા નાનું પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુ. એને જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત થાય અને એ વૈરાગી બની જાય. ધર્મસભામાં ઉપલક્ષ આરુણી શિષ્ય યાજ્ઞવલ્ક્ય હાજર છે. તેને પ્રશ્ન જાગ્યો, શું ધર્મસભામાં સૌ પોથી પંડિતો જ છે? નિરુત્તર સભાને જોઈ ગ્લાનિ ઉદ્ભવી. જનકનો મૂળભૂત પ્રશ્ન છે. એના મૂંઝવણની એક આગ છે. જ્ઞાની જનકનો વણ ઉકળેવા કોયડો છે. શું હતાશા, નિરાશા, નિષ્ફળતા, ભગ્નાશા વૈરાગ્યની જનેતા છે? હતાશાના ગર્ભથી વૈરાગ્યની પ્રજ્વલિત થઈ શકે? આ જનકનો પ્રશ્ન. ધીસ ઇઝ બેઝિક, fundamental, uncultivated problem of life. યાજ્ઞવલ્ક્ય ઉભા થયા જનકની સભામાં. રાજા જનક પ્રત્યે દ્રષ્ટિ કરી. હે રાજન, મને માત્ર 24 કલાકનો સમય આપો. હું આવતીકાલની સભામાં આપને સંતોષપૂર્ણ ઉત્તર આપી દઈશ. કોણ ઉભું થયું? યાજ્ઞવલ્ક્ય ઋષિ. અને 24 કલાકનો સમય માંગ્યો. અને 24 કલાકની ભીતર વૈરાગ્યનું પ્રત્યક્ષ દર્શન તમારે કરવું છે, હું તમને કરાવી દઈશ. જનક, હું આ સભા બરખાસ્ત કરું છું, પરંતુ હે જ્ઞાનર્ષિ, હું આવતીકાલની પ્રતીક્ષામાં છું. ઉત્કંઠાપૂર્વક રાહ જોઈશ. યાજ્ઞવલ્ક્ય ઉતાવળે પગલે પ્રસ્થાન કરે છે પોતાના ઘર તરફ. યાજ્ઞવલ્ક્ય ઉતાવળે ઉત્તર તો આપી શક્યા હોત, પરંતુ ધીરજનો બંધ અકબંધ રાખી તેઓ વૈદેહી નગરીના સીમાડા ઓળંગી ઉતાવળે ઉતાળે અરણ્યમાં પોતાની તપોભૂમિ તરફ ચાલી નીકળ્યા. કારણ કે તેઓ 2 પત્નીના પતિ અને ગ્રસ્તી હતા. સંસારના સર્વ સુખ અને સંપત્તિને ભોગવનારા છતાં વિષયો સુખ અને સંસારના સાક્ષી હતા. વૈભવના સંગમાં વૈરાગ્ય હતા. વન્સ અગેન
વૈભવના સંગમાં એ વૈરાગ્યતા અને સંસારના સંગમાં અસંગ્યતા. પરોપદેશે પાંડિત્યમાં માનનાર નહોતા. અન્યને ઉપદેશ આપી સ્વયં પંડિત છે એવું સ્વીકારનાર નહોતા. રાજા રાજા જનકના પ્રશ્નનો ઉત્તર આપવા ઋષિ યાજ્ઞવલ્ક વિલંબ નથી કરતા, માત્ર 24 કલાકની માગણી કરે. કેટલો આત્મવિશ્વાસ! વોટ એ ગ્રેટ કોન્ફિડન્સ! કેટલો પોતાની પ્રિયતમા પર વિશ્વાસ! કારણ કે આ વૈરાગ્યની વાત છે. આજે તો પડવારમાં ડાયવર્સ ડાયવર્સ ડાયવર્સ, ઘેર ઘેર જ્યાં જુઓ ત્યાં ડાયવર્સ. વિશ્વાસ સ્મશાને બળતું થઈ ગયો છે. જનક વૈભવના વનમાં વૈરાગી છે, સંપત્તિના નશામાં અસંગી અનાસક્ત છે, સંસાર સાગરમાં જળ કમળ વચ્ચે, વાદળ વચ્ચે કોરો અને વૈરાગ્યની વર્ષામાં તરબતર છે. વન્સ અગેન, આ જનક વાદળ વચ્ચે કોરો અને વૈરાગ્યની વર્ષામાં તરબતર છે. આ લખતો તો ત્યારે મને એ યાદ છે સમય, ધ્રુસકે રડતો હતો અને લખતો હતો કે વર્ષાની અંદર વૈરાગ્યની વર્ષામાં તરબતર છે અને આકાશમાં કોરો છે. પરોપદેશે પાંડિત્યમાં માનનાર નહોતા. માટે યજ્ઞવલ્કે વિચાર્યું કે જો મારે જનક વૈદેહીને વૈરાગ્યનું પ્રત્યક્ષ દર્શન કરાવવું હોય તો મારે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરવો જોઈએ. અને પૂર્વે આપણે જોઈ ગયા કે એમને 2 પત્ની હતી. ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી પ્રિયતમા પત્નીઓને ત્યાગી, ધન વૈભવ ભોગ ભૂમિ ત્યાગી, સંપૂર્ણ વૈરાગ્યવાન થઈ રાજાને વૈરાગ્યનો ઉપદેશ આપી વૈરાગ્યના અનુભવ પછી વૈરાગ્યનું પ્રત્યક્ષ દર્શન કરાવું છે. પરોક્ષ નહીં, પ્રત્યક્ષ દર્શન કરાવું છે. આ યજ્ઞવાલ્ક્ય ઋષિનો અડગ નિર્ધાર છે. યાજ્ઞવલ્ક્ય પર્ણકુટીરના દ્વારે પ્રવેશ કરે છે. સ્મિત સાથે બંને પત્નીઓ એમનું સ્વાગત કરે છે. બંને સ્વાગત કરનારી પત્નીઓને હું અહીં પધારવા માટે નિમંત્રણ આપું છું. યજ્ઞવાલ્ક્ય પર્ણકુટીરના દ્વારે પ્રવેશ કરે છે. સ્મિત સાથે બંને પત્નીઓ ઋષિ યજ્ઞવાલ્ક્યનું સ્વાગત કરે છે. હે નાથ, હે સ્વામી, કેમ થાકેલા લાગો છો? કોઈ ચિંતા કપાળે દ્રશ્ય છે? કોઈ કોઈ દ્વિધા દ્વિધા છે? છે? અરે કોઈ મૂંઝવણ છે? અરે તો અમને કહો. આપની હાજરીમાં મને મૂંઝવણ કેવી? દ્વિધાનો તો પ્રશ્ન જ નથી. જ્યાં સુધી તમે મારી સાથે છો ત્યાં સુધી મારી પાસે તમામ પ્રશ્નોના ઉત્તરો છે. આ તમારી હાજરીમાં
હું દેખાવ છું થાકેલો, થાકેલો નથી. એક પ્રશ્નનો બોજો ઉપાડીને ચાલુ છું. કોઈ દ્વિધા નથી, મૂંઝવણ નથી, પણ પ્રશ્ન છે, પ્રશ્ન છે, મૂંઝવણ છે. સમજો, પ્રશ્ન છે, મૂંઝવણ છે. એટલું જ નહીં, દ્વિધા છે, છતાં હું તૃપ્ત છું. મને આપના તરફથી સંતોષ છે. હું હવે આપને જોઈ, આપના દર્શનથી દ્વિધા મુક્ત થયો છું. કારણ ઉત્તર મને મળી ગયો છે. માત્ર ઉત્તર અને ઉકેલની સફળતા માટે, ઉત્તરની સફળતા માટે મારે આપના સહકારની આવશ્યકતા છે. શેની દ્વિધા? કેવી મૂંઝવણ? કેવો પ્રશ્ન? મૂંઝાશો નહીં, ધીરજ રાખો. ધીરજના ફળ મીઠા છે. બધું જ ધીરે ધીરે ઘટસ્ફોટ કરવામાં આવશે. ધર્મ પત્ની પર નિશંક વિશ્વાસ, પત્ની પર સાગર જેવો ભરોસો, પત્ની પર સાગર જેવો ભરોસો. આ પુરુષ વર્ગને હું પૂછું છું, છે કે નહીં તમારી પાસે? સાગર કદી હદ ઓળંગતો નથી, સરહદ ભંગ કરતો નથી. ભલે અમાસની ઓઠ કે પૂર્ણિમાની ભરતી હોય, બંને મારી બંને પત્નીઓ તમે સાગર સમાન છો. એટલે મને કોઈ મૂંઝવી શકે તેમ નથી. હું ગ્રહસ્થાશ્રમના ત્યાગનો નિર્ણય લઈ રહ્યો છું. ત્યાગ એટલે શું? ત્યાગ એટલે શું? આ ભારતીય પરંપરામાં 25 વર્ષ વિદ્યાભ્યાસ માટે છે, 25 વર્ષ ભોગ માટે છે, અને બાકીના 25 વર્ષ છે એ ભોગ માટે નહીં, વિદ્યાભ્યાસ માટે નહીં, પણ આત્મચિંતન માટે છે. અને એ આત્મચિંતન માટે આવેલા સૌને હું વંદન કરું છું. અને ત્યારબાદ જો આખું ચાલુ હોય અને આપણે જીવતા હોઈએ તો બાકીના 25 વર્ષ છે એ વાનપ્રસ્થ પછી ભગવા કપડાં પહેરી અને સંન્યાસ લેવું જોઈએ. એ આ સનાતન ધર્મ છે, એ આ દેશ છે, એ આ સંસ્કૃતિ છે. પણ સંસ્કૃતિ મરી પડવાની. હું તમને પૂછું છું આજે પ્રશ્ન, આઉટ ઓફ ધીસ બુક, why you came to me? જો તમારા બાપાએ સંન્યાસ લીધો હોત તો તમને આ જ્ઞાન આપ્યું હોત અને તમારે મારી પાસે આવવાની જરૂર ન પડી હોત. જો મારા બાપે મને આ જ્ઞાન આપ્યું હોત તો મારે કોઈના આશ્રમમાં જઈ અને ભણવું ન પડ્યું હોત. પરંપરા નષ્ટ થઈ ગઈ. કેમ તમારે આવવું પડ્યું મારી પાસે? ગ્રસ્થાશ્રમના ત્યાગનો નિર્ણય લઈ રહ્યો છું. કાત્યાયની, તમે પૂછો છો કે ત્યાગ એટલે શું? હું કહું છું હું સંન્યાસ ગ્રહણ કરવા માંગુ છું. સંન્યાસ શા માટે? સંન્યાસ? અમારો કોઈ અપરાધ? સંન્યાસ શા માટે? તમારા કોઈ અપરાધ માટે નહીં. તમે તો નિર્દોષ છો. અપરાધ કરી શકાય એવું સામર્થ્ય તમારું ક્યાં છે? એવી ક્ષમતા નથી. તમે તો મારા જીવનની અર્ધાંગીની છો. કોઈ અપરાધ નથી તમારો.
પણ એક વસ્તુ સમજો, આપણા રાજા જનકે ધર્મસભામાં આહ્વાન કર્યું કે મારે વૈરાગ્યનું પ્રત્યક્ષ રૂપ જોવું છે. સૌ સભાસદો મૌન શાંત થયા. ત્યારે મેં જાહેર કર્યું કે હું તમને વૈરાગ્યનું પ્રત્યક્ષ દર્શન કરાવીશ. માટે મારે વૈરાગ્યવાન બનવું પડે અને વૈરાગ્ય આત્મસાત કરવા મારે, હવે તમને કહું છું, મારે સંન્યાસી બનવું પડે. અને તે માટે તમારા બંનેની અનુમતિ અને સહકારની મારે આવશ્યકતા છે. આપના ગૃહ ત્યાગ પછી શું અમે અનાથ થઈ જઈશું? એકલા થઈ જઈશું? મૂંઝવણ તમારી ભલે હોય, પણ યાદ રાખજો, આપના ગૃહ ત્યાગ એટલે મારા ગૃહ ત્યાગ બાદ તમે અનાથ નહીં થાવ. 1000 હાથ વાળો સૌનો નાથ છે. તમને અનાથ કરે કોણ? ન સમજણ હોય એ લોકો વાતો કરતા હોય છે કે અમે અનાથ છીએ. ના ના, હું તો ગુરુકુળની સર્વ સંપત્તિ આપ બંનેને સરખે ભાગે વેચી દઈશ. તમને સુરક્ષા પ્રદાન કરીશ. બળદ છે, ગાય છે, એના ભાગલા કરી બંનેને આપીશ. ઘર આપીશ, ખેતર આપીશ, સંપત્તિ આપીશ. જે કંઈ છે એ બંને સરખે ભાગે વેચીશ. તમે અનાથ નહીં બનો. ઋષિવર્ય, મને એક પ્રશ્નની સંમતિ મળશે? એક નહીં, 1000 પ્રશ્નો આપ પૂછી શકો છો. સાહોવાચ મૈત્રેયી યન્નો મ ઇયં ભગોઃ સર્વા પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યાત સ્યામ કથમ તેનામૃતા. હે ભગવાન, જો આ સમગ્ર પૃથ્વી ધન ધાનથી પરિપૂર્ણ હોય અને તે મારી થઈ જાય તો શું હું અમર થઈ શકું? પ્રશ્ન, પ્રિયતમાનો પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે. મને પ્રશ્ન બોલવાનું મન થાય છે. સાહોવાચ મૈત્રેયી યન્નું મય્યમ ભગોઃ સર્વા પૃથ્વીન વિત્તેન પૂર્ણા સ્યાત કથમ તેના મૃતા. આહા, પ્રશ્ન તમે પૂછ્યો, હે ભગવાન, જો આ સમગ્ર પૃથ્વી ધન ધાન્યથી પરિપૂર્ણ થઈ જાય અને એ પૃથ્વી તમે મને આપી દો, ધન ધાન્ય સુવર્ણથી ભરેલી પૃથ્વી, તો શું હું અમર થઈ શકું? આટલા વર્ષો સુધી મારી સાથે રહ્યા પછી આવી ભ્રમણા ક્યાંથી જન્મી કે ધનથી, ધાન્યથી, સંપત્તિથી કોઈ અમર થઈ શકે? અરે મૈત્રી, અમૃતત્વસ્ય તુ નાશાસ્તિ વિત્તેનૈતિ. ધનથી તો કોઈ કદી અમરતાની આશા રાખી જ શકે નહીં. શાસ્ત્રોએ તો સ્પષ્ટ કર્યું છે, ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વ માનસુ. મહાનારાયણ ઉપનિષદ આની સ્પષ્ટતા કરે છે. ન કર્મણા, કર્મથી કોઈ અમર ના થઈ શકે. પછી યજ્ઞ કરો, યાગ કરો, સ્નાન કરો, દાન કરો, જે કરવું એ કરો. કર્મથી કદાપી અમરતા મળી શકે તેમ નથી. આદિ શંકરાચાર્યજીએ પણ આવી જ વાતો કરી છે.
વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિભિ. કરોડો કર્મ કરવાથી પણ તમને જ્ઞાન, આત્મ સાક્ષાત્કાર કે અમરતા તો મળી શકે તેમ છે જ નહીં. મહાનારાયણ ઉપનિષદ પણ એ જ વાત કરે છે. પ્રજાથી, ધનથી કદી અમર ન થવાય. અમરતા તો માત્ર અને માત્ર ત્યાગ અને વૈરાગ્યથી જ મળે. જો સંતાનોની પ્રાપ્તિથી અમર થવાતું હોત તો 101 સંતાન રાજા ધૃતરાષ્ટ્રને હતા. એમાં એક છોકરી અને 100 છોકરા હતા. એ અમર થઈ ગયો હોત, પણ આંધળો થઈ ગયો. અમર તો ના થયો, પણ આંધળો થઈ ગયો. એટલા માટે સંતાન ન હોય એને દુઃખી નહીં થવાનું, કારણ કે સંતાનથી અમરતા કદાપી મળી શકે તેમ નથી. ઉલટું સુખી થવાનું કે ઈશ્વર મને કોઈ જવાબદારી સોંપી નથી, મારે માત્ર મારું પોતાનું કલ્યાણ કરવાનું છે. પણ આજે આવું સમજનાર છે ક્યાં? આ સમાજમાંથી મરી પરવાર્યા છે. પ્રજાથી અમરતા ન મળે, ન કર્મણા, કર્મથી ના મળે, પ્રજાથી ના મળે, ધનેન, ધનથી પણ મળે નહીં. જો ધન દ્વારા અમરતા ખરીદી શકાતી હોત તો એક સત્ય વસ્તુ આજે તમને કહી દઉં, આ આખો હોલ ખાલી હોત, મને સાંભળનાર કોઈ ના હોત. કારણ કે ભરૂચની બજારમાંથી તમે કોઈ કેળાની લારી પાસે જાત અને અમરતા ખરીદીને લઈ આવે. ધનથી જો અમરતા મળતી હોત તો ધનવાનો પાસે ધન હતું, એ લોકો અમર થઈ ગયા હોત. પણ થયા નથી, થશે નહીં. અને એને કોઈ બી ભ્રાંતિ બનાવવાની જરૂર નથી. ધનથી કદાચ ધાર્મિક બની શકશે, પણ અમરતા એ લોકોને મળે નહીં. ન કર્મણા ન પ્રજયા ધનેન. તો કેવી રીતે મળે એ તારો પ્રશ્ન છે. એનો ઉત્તર છે માત્ર ત્યાગ અને વૈરાગ્યથી. ત્યાગે ને એકે ને અમૃતત્વ માનશું. અમરતા તો માત્ર ત્યાગ અને વૈરાગ્યથી જ મળે. ધનથી તો વિષય ભોગ અને વૈભવની કારાવાસ જેવું જીવન જીવાય. વૈભવની કારાવાસ જેવું જીવન જીવાય. એક રાજાને 4 પત્ની હોય, 4 પેલેસ કે બંગલા જુદા હોય, 4 ઝવેરીઓ જુદા હોય. હું ઝવેરીની વાત કરું છું એટલા માટે કે અમારા એક ટ્રસ્ટી મોટામાં મોટા ઝવેરી હતા. એના માત્ર 3 જ ગ્રાહક હતા, એક બીડીવાલા અને એક અરવિંદ ભાઈ, જે મુંબઈમાં જેની મિલો હતી, અરવિંદ મફતલાલ બીડીવાલા. 2 જ કુટુંબોની સેવા કરીને જીવન જીવી ગયા. કારણ કે દરેક લોકો લાખોના દાગીના બનાવડાવતા હતા અને ત્યાં સ્પર્ધા ચાલતી હતી. દેરાણી કે એ લોકો પાસે કેટલોગ હોય, આ ડાયમંડ વાળા પાસે કેટલોગ લઈને આવે કે આમાંથી કઈ ડિઝાઇન બનાવું. એટલે જે દેરાણી હોય ઘરની કે આ ડિઝાઇન મારે જોઈએ છે, પાનું ફાડી લે. એટલા માટે પાનું ફાડી લે કે આવી ડિઝાઇન ઘરમાં બીજા કોઈને મળે નહીં. પછી અમારા ટ્રસ્ટી હતા ને જે, એ મને ખાનગી માઇન કે એને ભલે પાનું પાડી નાખ્યું હોય, અમારી પાસે કોપી હોય. હું તમને કહેવા માંગુ છું
ત્યાગ અને વૈરાગ્યથી જ અમરતા મળે. ધનથી તો વિષય ભોગ અને વૈભવની કારાવાસ જેવું જીવન મળે. એક રાજાને 4, 5, 6 રાણીઓ હોય. નિઝામને તો 300 હતી. પણ 300 નો રાજાની પાસે જવામાં નંબર લાગે ક્યારે? પૈસાની છૂટ હોય. મંત્રીને કહ્યું હોય એને જે જોઈએ એ તમે અપાવી દેજો. એટલે મંત્રી પૂછે રાજાને કે પૈસા લઈને જાઉં? અરે મારું નામ લખાઈ દેજે, વસ્તુ તને મળી જશે, એને જે જોઈએ અપાવજે. આ બીજીને નહીં, 300 ને અપાવજે. પણ શેખ તમારી પાસે આવવાનું કે નહીં લાવવાની મારી પાસે એને. હું જ્યારે કહું ત્યારે જ આવવું પડે એને. એટલે એને શું કરવાનું? વૈભવની જેલમાં દિવસો કાપવાના. ધનથી તો વિષય ભોગ અને વૈભવની કારાવાસ જેવું જીવન જીવાય છે. તેવું સુખના મૃગજળ સમાન જીવન અવશ્ય મળી શકે. તું સમાજ, હું સમજાવું છું સમાજ. હે ઋષિવર્ય, આપને સુવિદિત છે હું તો મોક્ષ માર્ગની પ્રવાસી છું. હું તો જ્ઞાન પંથે પથિક બની ચૂકેલી જ્ઞાન પીપાસા છું. વિવેક અને વૈરાગ્યની પાંખો વીજી આત્મ સાક્ષાત્કારનો અંતિમ મુકામ બનાવી ચૂકી છું. હું કઈ સ્ત્રી પ્રજ્ઞા, ઘરબાર સાચવનારી સ્ત્રી નથી કે યોગ્ય બુદ્ધિશાળી ગૃહિણી પણ નથી. માટે મારો તમને પ્રશ્ન છે. પ્રશ્ન છે? સા પૂછી શકો છો. સા હોવાચ મૈત્રેયી યેન અહમ ન અમૃતાસ્યામ અહમ તેન કિમ કુર્યામ યદેવ ભગવન વેદ તદેવ મે બ્રૂહિ ઇતિ. ઉત્તમ 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 તમારો પ્રશ્ન છે. હે ભગવાન, હે ભગવાન, મારા સ્વામી, જે સંપત્તિથી હું અમર ન થઈ શકું તેને લઈને હું કરું છું. હે સ્વામી, જે અમરતા પ્રાપ્તિનું સાધન હોય, મને ખબર છે જે તમે જાણો છો એ અમરતા પ્રાપ્તિનું સાધન તમે જાણો છો, તો એ જ મને જણાવો. ઝાંઝવાના જળ જેવી જે સંપત્તિ સંસારમાં ડૂબાડવા માટે છે તેને લઈને હું કરું છું. મને તો સંસાર તરણ માટે જ્ઞાનનો તરાપો જે તમે મેળવ્યો છે તેમાં તમારી સાથે બેસાડી મને ભવસાગરને પાર ઉતારો. મારી હે સાથે સ્વામી. બેસાડી અને તને હું ભવસાગર તાર કરાવું? સ્વામી, મારી વાત હજુ અધૂરી છે. આગળ કહો. હે સ્વામી, તમે મારા અંતરના, મારા સ્વના સ્વામી છો. માત્ર આ દેહના નહીં, મને મારા સ્વ સ્વરૂપની સમીપ નહીં, સ્વ સ્વરૂપની પાસે નહીં, મને મારા જ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરો. મને મારા સચ્ચિદ આનંદ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરો. મને આત્મસ્થ કરો. આપ જાણો છો હું માત્ર આપની અર્ધાંગના નથી, આપના સમગ્ર જીવનનો ભાર વહન કરનારી ભાર્યા છું. સહોવાચ યાજ્ઞવલ્ક્ય પ્રિયા વૈ ખલુ નો ભવતી સતી પ્રિયમ વૃદ્ધત્તન તર્હિ ભવત્તે તદ્વદા વ્યાખ્યાસામિ તે વ્યાચક્ષણાસ્ય તુમે નિદિદ્યા સસ્વેતિ. અધૂરી અધીરી પ્રિયતમાને સાંત્વનાના સૂર વહેતા કરવા અને સ્નેહનો શીતળ છાયો બિછાવવા, આશ્વાસનનો ચંદરવો પાથરવા,
યાજ્ઞવલ્કે પોતાની પત્નીને, પોતાની પ્રિયતમાને કંઈ કહે છે, હે મૈત્રી, તું પૂર્વે પણ મારી પ્રિયતમા હતી, આજે પણ નિસંદેહ તું મારી પ્રિયતમા જ છે, પરંતુ આ ક્ષણે તો મેં મારી પ્રસન્નતાના પ્રેમ પ્રપાતમાં વૃદ્ધિ કરી છે, મારા પ્રેમ પ્રવાહને વેગવંતો કર્યો છે. માટે હે પ્રિયા, હું પ્રસન્નતાપૂર્વક તારા માટે અમરતાનું સાધન આત્મજ્ઞાન છે તેની વ્યાખ્યા અવશ્ય તને કરીશ, જેના ઉપર તું ચિંતન, મનન અને નિધિધ્યાસન કરજે. તું કંઈ બોલે એ પહેલા સાંભળ. ભાર્યા એટલે કોણ? પત્ની જ નહીં, જે દેહથી સમર્પિત છે, અર્ધાંગના નહીં, જે પોતાના સ્વ સ્વરૂપમાં પતિની પ્રાણ પ્રતિષ્ઠા કરે તે ધર્મ પત્ની છે. પરંતુ જે પતિના જીવનનો, તેની આધિ વ્યાધિ ઉપાધિનો ભાર ઉપાડનાર છે, પતિની ચિંતા અને મનોકામનાનો ભાર ઉપાડી પતિને નિશ્ચિંત કરનાર છે, તે પત્ની ભાર્યા કહેવાય છે. કારણ કે એને ભાર ઉપાડ્યો છે, પરસેવો દેખાવા દીધો નથી, આંસુની વર્ષાને વરાળ બનાવી દીધી છે, તે ભાર્યા. અને એવી ભાર્યા એટલે મૈત્રી તું છે, તું મારી ભાર્યા છે. યાદ રાખ, જે કંઈ મારી પાસે છે એ બધું જ તને કહીશ. પ્રિયા, તારાથી કંઈ પણ અજાણ્યું નહીં હોય. અરે અરે, શું પ્રિયા પ્રિયા કરો છો? મને પ્રિય કહેતા હોવ તો છોડીને જાઓ છો ક્યાં? અને ભલે જો જવું જ હોય તો મારી શંકાનું સમાધાન કરીને જાઓ. આ ધન સંપત્તિ સાર્થક છે કે પછી નિરર્થક છે? દોલત એ દર્દ છે કે પછી દીવાની છે, શહેનશાહી છે? જો ધન, દોલત, મિલકત માટી છે, દર્દ છે, નિરર્થક છે, તો અમને બે ભાર્યાને આપો છો કેમ? અમને પ્રિયા પ્રિયા કહી કઈ પ્રિયા પાસે તમારે જવું છે? મને છોડીને જે પ્રિયા પાસે જતા હો એ પ્રિયા છે કોણ? ક્યાં છે એ પ્રિયા? પાસે છે કે દૂર છે? એ પ્રિયાનું સરનામું મને આપો. આમ જો ધન નિરર્થક છે તો અમને વહેંચો છો શું કામ? અમારો કયો અપરાધ? જો ધન સંપત્તિ સાર્થક છે, સુખ છે, તો પછી જાઓ છો ક્યાં? સાથે રહો અને ભોગવો. અમારી સાથે રહી અને આ ધન સંપત્તિ ભોગવો. અગ્નિદેવની સાક્ષીમાં તમે અમારી સાથે 7 ફેરા ફર્યા, અમને બંનેને પરણીને અહીંયા ઘરે લાવ્યા, અમને સપના બતાવ્યા. આ સપના શું એક દિવસ ઊંધા ફરવા માટે બતાવ્યા હતા? વેદકાળની પત્નીઓ કુશાગ્ર હતી, બુદ્ધિશાળી એવી હતી કે બલબલા ઋષિ મુનિઓને પણ મૌન કરી દે. એનો પ્રશ્ન સત્ય છે. ક્યાં જાઓ છો? કોને મળવા? કહેતા તો જાઓ. સંતાઈને કેમ જાઓ? શું મારાથી બધું ખાનગી છે? આ લોકોને પૂછે છે.
શું મારાથી બધું ખાનગી છે? પ્રશ્ન માર્મિક છે. પ્રિયા, પ્રિયા, પ્રિયા એવું કહો છો, પણ તમારી પ્રિયા છે ક્યાં? કઈ પ્રિયા પાસે જવું છે? એ તો ઠીક, એક પ્રશ્નનો ઉત્તર આપો. તમે જે છોડીને જાઓ છો, તમે જેનો ત્યાગ કરવા માંગો છો, એ સંપત્તિ, એ દોલત, એ હીરા માણેક મોટી માટી બરાબર છે, રથિયા છે કે સત્ય છે? યજ્ઞ વાક્ય જેવો ઋષિ મૂંઝાઈ ગયો. જો હું એવું કહું કે રખ્યા અને માટી બરાબર ધન દોલત છે, તો મને સામે પ્રશ્ન થાય, રખ્યા છે, માટી છે, તો આપને કેમ આપો છો? અને જો હું એવું કહી દઉં કે ના, સંપત્તિ એ સુખ છે, દોલત છે, તો પ્રશ્ન કરવાની હિંમત એનામાં છે? જો ધન દોલત સુખ અને વૈભવ છે, તો છોડીને જાઓ છો ક્યાં? સાથે રહો અને ભોગવો. આપણે બંને સાથે ભોગવીશું. વેદકાળની પત્નીઓ કુશાગ્ર હતી, સૂક્ષ્મ બુદ્ધિવાળી હતી. ભલા ઋષિ મુનિઓને મૂંઝવણમાં મૂકી દે. અને મૈત્રીએ એવો પ્રશ્ન પૂછેલો કે યજ્ઞવાલ્ક્યને જવાબ આપતા આપતા ફાંફા પડી ગયેલા. શું પ્રિયા પ્રિયા કરો છો? જો મને પૂછવામાં આવે તો હું કહું છું, પ્રિયા પ્રિયા કરું છું, પ્રિયા પ્રિયા કરતો રહીશ, અને પ્રિયા પ્રિયા કહેતા અચકાઈશ નહીં. તું જ સૌથી મને પ્રિય છે. તું મારી નિતાંત નજીક છે. તું તો મારી અંતર્યામી છે અને અનંતગામી છે. અંતર્યામી છે અને અનંતગામી છે. તું સર્વમાં સમાણી છે. મુજથી અભેદ અભંગ અને ઐક્યનું એકાંત છે. એ તું છે. તું આકાશનો શ્વાસ છે અને અસ્તિત્વનો આભાસ છે. તું આકાશનો શ્વાસ છે અને અસ્તિત્વનો આભાસ છે. તદ્રુપાને પૂછ્યું હોત તો મેં એવું કહ્યું હોત, પ્રિયા પ્રિયા કરી અને જાઓ છો ક્યાં? યાદ રાખવાનું. અરે જડ જો જડને સ્પર્શે તો જડતા જડે. જડ હાથ આ બીજા જડ હાથને સ્પર્શ કરે તો જડતા જડે. પરંતુ ચેતન જો જડને સ્પર્શ કરે તો ચૈતન્ય પ્રગટે. એટલે ચેતન તમને સ્પર્શ કરે જો ભૂલથી તો ચૈતન્ય પ્રગટશે. શંકા ન રાખશો, મૂંઝાશો નહીં. આ સત્ય છે, એને હૃદયમાં શિલાલેખ જેમ કોતરી રાખો. એને તો યજ્ઞવાલ્ક્યને પૂછ્યું છે, પણ વચ્ચે વચ્ચે મારે કહેવું પડ્યું. મૈત્રી યજ્ઞવાલ્ક્ય જેવા પ્રખર વક્તાને, જેની વાક છટાથી મંત્ર મુગ્ધ થયેલા કરી દે છે, તેવા ઋષિને મૌનનો મંત્ર સમજાવે છે. જ્યારે યજ્ઞવાલ્ક્ય પ્રિયાને જીવનનું અંતિમ સત્ય અને અમરતાનો અંતિમ અનંત મંત્ર પ્રદાન કરી ધન્યતા અનુભવે છે અને સ્વયં સંન્યાસી થઈ રાજા જનકને વૈરાગ્યનું પ્રત્યક્ષ દર્શન કરાવવા પોતાની પ્રિયા ભાર્યા મૈત્રેયીને વૈદેહી લઈ જવાનો નિર્ણય કરે છે. મૈત્રેયીને અમર સંદેશ આપતા પૂર્વે મનોમન ઘોષણા કરે છે કે હે જનકરાજ, દર્શન કરો. હે જનકરાજ, દર્શન કરો.
ભર સભામાં એને કહ્યું કે મારે વૈરાગ્યનું પ્રત્યક્ષ દર્શન કરવું છે. એટલે મનોમન યાજ્ઞવલ્ક્ય કહે છે કે હે જનકરાજ, દર્શન કરો પ્રત્યક્ષ વૈરાગ્યનું, મારી ભારી આમાં પ્રત્યક્ષ દર્શન કરો. એ સમય એવો હતો કે પતિ પત્ની બંને જ્ઞાની હોવા જોઈએ. પતિ પાસે જે હોય એમાંનું કંઈ પત્ની પાસે ન હોય એવું નહોતું બનતું. આજે તો તારું ખાતું જુદું અને મારું ખાતું જુદું. એક ઘરમાં અડધા પૈસા તારા અને અડધા પૈસા મારા. વિતંડાવાદ, વિખવાદ. યાજ્ઞવલ્ક્ય કહે છે, હે પ્રિયતમા, સ્વયં પોતાના આત્મા માટે જ સર્વ વસ્તુ અને વ્યક્તિ પ્રિય હોય છે. હું વૈરાગ્ય પ્રેમી છું, કારણ કે વૈરાગ્ય ત્યાગથી અમરતા મળે છે. ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું. અને યાજ્ઞવલ્ક્ય કહે છે, હે પ્રિયા, વૈરાગ્યમ એવ અભયમ. અભયતા જોઈતી હોય તો વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ. અમરતા અને અભયતા એક જ સિક્કાની બે બાજુ છે. અભેદ અભિન્ન, અન્યો અન્યના પર્યાય છે. એક જ સિક્કાની બે બાજુ છે. અમરતામાં અભયતા છુપાયેલી છે. અભયતા જ અમરતાની અભિવ્યક્તિ છે. માટે મૈત્રેયી, તે વૈરાગ્યની પસંદગી કરી, તેથી તું મને પ્રિય છે. તું મને પ્રિય છે. વૈરાગ્યની પસંદગી કરી માટે. વૈરાગ્ય અમરતાનો ગર્ભ છે. તેથી સનાતન શાશ્વત સત્યનો સંદેશ શ્રવણ કર, મનન કર. નિધિધ્યાસનમાં જ વિરામ લે અને લેતી રહેજે. અને એક વાત હંમેશા યાદ રાખજે, સહોવાચ નવા અરે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી. આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. નવા અરે જાયાય કામાય જાયા પ્રિયા ભવતી. આત્મનસ્તુ કામાય જાયા પ્રિયા ભવતી. નવા અરે પુત્રાણામ કામાય પુત્રા પ્રિયા ભવતી. આત્મનસ્તુ કામાય પુત્ર પ્રિયા ભવતી. આટલું યાદ રાખે. સુખી થવાનું, શાંત થવાનું એક અમૂલ્ય અંતિમ રસ્તો છે. ત્યાગ, ત્યાગ અને ત્યાગ. વૈરાગ્ય, વૈરાગ્ય, વૈરાગ્ય. સંન્યાસ, સંન્યાસ. સંન્યાસ એટલે સમ્યક ન્યાસ ઇતિ સંન્યાસ. આ ભગવા કપડા એટલે સંન્યાસ નહીં. જે ભગવા કપડા પહેરીને એમ કહેતો હોય મેં નોકરી છોડી, આઈ વોઝ એન્જિનિયર, આઈ વોઝ ડોક્ટર, અને મોટો વેપારી હતો, બધું છોડી દીધું. બંગલો છોડી દીધો, પત્ની છોડી, બાળકો છોડ્યા, વેપાર બંધ કર્યો, મેં બધું છોડી દીધું અને આજે હું સંન્યાસી થયો. જ્યાં સુધી એને યાદ છે કે મેં ત્યાગ કર્યો છે, ત્યાં સુધી એ સંન્યાસી નથી. મેં ત્યાગ કર્યો છે એનું પણ વિસ્મરણ થવું જોઈએ. મૈત્રેય, મેં ત્યાગ કર્યો છે એનું પણ વિસ્મરણ થવું જોઈએ. ત્યાગ ભગવા કપડામાં નથી. ત્યાગ તો મનમાં છે, કારણ કે રાગ મનમાં છે, દ્વેષ મનમાં છે, બંધન મનમાં છે અને મોક્ષ પણ મનમાં છે.
એટલે સમજી લે પ્રિયા, હું તને આજે એમ કહું છું કે એક નિશ્ચય સ્પષ્ટ છે કે કોઈ પણ સ્ત્રીને પોતાનો પતિ હોવાથી એ પ્રિય છે એવું હોતું નથી. અને આજ મારી જ વાત તને સાચે કહી દઉં છું. તું મારી ભાર્યા છે, પણ તું મારી ભાર્યા છે એટલા માટે હું તને પ્રિય છું કે તું મને પ્રિય છે એવું નથી. મૈત્રી, સમજ તો કરી. હે ભાર્યા, જે દિવસે ડોક્ટર એમ કહેશે થોડા વખત પહેલા પેલો રોગ આવી ગયેલો, કયો કયો જરા જોરથી, જે વખતે ડોક્ટર એમ કહેશે કે તમારી પત્નીને કોરોના થયો છે, એ વખતે મૈત્રી, તારું મુખ જોવા પણ નહીં આવું, સ્મશાનમાં પણ નહીં આવું, તારી રક્ષાને પણ સ્પર્શ નહીં કરું. એટલું જ નહીં, પોતાના સુખ અને સ્વાર્થના પ્રયોજનથી જ પતિ પ્રિય લાગે છે. જો કોઈનો પતિ નોકરી ન કરતો હોય અને રોજ સાંજે આવે અને પત્ની કોઈના ઘેર વાસિંદા કરતી હોય, કચરો વાળતી હોય, મહેનત કરતી હોય, કમાતી હોય, ઘરનું પૂરું કરતી હોય, અને સાંજે પેલો પતિ આવે, કિધર હૈ લાયગ લા જલ્દી લા. એ પતિ કોને પ્રિય હોય? એ પતિ કોઈને પ્રિય ના હોય. કોઈ પણ પતિને પત્ની પ્રિય કે પ્રિયા નથી, પરંતુ પોતાના સુખ ભોગના પ્રયોજનથી જ પ્રિયતમા જેવી જણાય છે. એક સરસ દાખલો આપો. એક રક્તપીતિનો રોગ હોય છે, ખબર છે? એ રક્તપીતિયાના રોગને મને કોઈ ડોક્ટર કે અંગ્રેજીમાં શું કહે છે? લેપરસી. કોઈના પતિને એવો રોગ થયો હોય અને એને દવાખાનામાં જ રાખવામાં આવે, બધા લોકોને મળવા દેવામાં ન આવે, અને પત્ની એને મળવા જાય છે, અને પેલો બાપ છે એક છોકરાનો, અને પત્નીના કેળમાં એક બાળક છે. પેલાને એમ થાય છે લાઈને આ બાળકને તેડી લઉં. એટલે પેલી માં કે છે, આગાડો, તમે અડશો નહીં, મારા છોકરાને આ રોગ લાગુ પડી જશે. યાદ રાખજો કે પત્ની તમને પ્રેમ કરે, તું પણ યાદ રાખ, કોઈ કોઈને પ્રેમ કરતું નથી. તે જ પ્રમાણે પુત્રો છે એ પિતાને પ્રિય છે તેવું નથી, પરંતુ પોતાની સુખ અને સુરક્ષા પુત્રોમાં દ્રશ્ય છે, માટે પુત્ર પ્રિય છે. એ જમાનામાં તેવું હતું કે પિતા મરી જાય ત્યારે પુત્ર આવે છે છેલ્લે, અને મુખાગ્નિ મળદામાં મૂકે છે, એટલા માટે પુત્રની જરૂર હોય છે. તમારે ત્યાં પુત્રીનો જન્મ થયો છે, હા, પણ એ રહેવાની નથી. અને ખાનગીમાં કહી દઉં, અમે એને રાખવાના પણ નથી. કેમ? ગુજરાતીમાં અમે એને છોડી કહીએ કે છોડી જન્મી છે. છોડી એટલે છોડી દેવાની, એને સાસરે જ મોકલવાની હોય. અને જો સાસરે જ મોકલવાની હોય તો જાય ત્યારે રોવાનું શું? રોગ શેના માટે?
એ આંસુ સાચા નથી હોતા. હવે એ છોકરી માતાનું કામ નહીં કરે. હવે એ છોકરી દોડીને પિતા માટે બીડીનું બંડલ લેવા નહીં જાય. હવે એ છોકરી અમારા કામની નથી, અમે છોડી છે. ટૂંકમાં સુખ પુત્રમાં દેખાય છે કારણ કે સ્વાર્થ છે માટે. એ જમાનામાં એવું વિભક્ત કુટુંબો નહોતા, એટલે હું ગરડો થઈશ ત્યારે પુત્ર મારી સેવા કરશે. આજે જેને પુત્રો છે એને પૂછો ને, દાદા, બાપા, કાકા, તમારાથી ચલાતું નથી ના, તો તમારા પુત્રને બોલાવો ને. No, he is in Canada, he is in Switzerland, he is in America, he is in USA. He can't come. He is very busy with business. He cannot take care of me. તે પુત્રને શું કરવા? પરંતુ દરેકને પુત્ર વહાલો છે એટલા માટે કે ઘડપણમાં પોતાને કામ આવશે માટે. એ તો ઠીક છે, પણ અંતિમ વાત કરી દઉં. પુત્ર મારે એટલા માટે જોઈએ છે, હું મરી જઈશ તો મારું નામ રહેશે, અને નિશાળમાં દાખલ કરીશ ત્યારે મારા છોકરાની પાછળ મારું નામ લખાશે. એટલે હું તો હોઈશ જ. એવી ભ્રાંતિ માટે લોકોને પુત્ર જોઈએ, મુખાગ્નિ માટે પુત્ર જોઈએ. માટે એક સમય એવો હતો કે પુત્રીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. અત્યારે એબોર્શન કરાવવામાં આવે. દાંપત્ય જીવનમાં આસક્ત પતિ પત્ની કેટલી મહાન ભ્રાંતિમાં જીવે છે એ આપણને યજ્ઞવાલ્ક્ય અને મૈત્રેયના સંવાદથી બધું સમજાય છે. પરસ્પર પ્રેમી અન્યો અન્ય માટે જીવન નોછાવર કરવા તૈયાર છીએ. કોરોના જેવી મહામારીએ આવી ભ્રાંતિને ભસ્મ કરી. પતિ પત્નીનું મુખ જોવા તત્પર નથી. કોરોના જેવી વ્યાધિ થતા પતિ પત્ની અન્યો અન્ય સ્પર્શ કરવા કે જોવા તૈયાર નથી, તો દર્દમાં સેવાનો તો પ્રશ્ન જ નથી. અરે પ્રિયતમા, હવે તું સમજ કે હું તને પ્રિયા પ્રિયા કેમ કહું છું. તારો પ્રશ્ન છે મારી પ્રિયા છે ક્યાં? તું મારી અંતર્યામી છે, તું મારી અનંતગામી છે. હું અને તું જુદા નથી એ હું સમજી ચૂક્યો છું, અને તને સમજાય માટે તને રાજા જનકની સભામાં ઉપસ્થિત કરું છું, જેથી કરી અને જનક છે વૈરાગ્યનું ત્યાગનું સાક્ષાત સ્વરૂપનું દર્શન કરી શકે. પત્નીને પતિથી રતિ સુખ અને સલામતી મળે. પતિના વૈભવથી મિલકત અને વાસનાથી તૃપ્ત થાય, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, માટે જ પતિ પ્રિય છે. અંબાણી હોય કે તમારા મોટા બીજા ઉદ્યોગપતિ હોય, રિલાયન્સ વાળા હોય, એને ઘેર પરણવાનું મન કોને ના હોય? બધાને હોય. શા માટે? એ આપને ખબર છે. માટે જ પતિ પ્રિય છે. પોતાનો સ્વાર્થ અધૂરો જણાતા લગ્ન વિચ્છેદનો વંટોળ ફૂંકાય તેવું પતિ પક્ષે પણ જણાય છે. પત્નીથી શારીરિક સુખ સંતોષાય, સંતાનની કામના પૂર્ણ થાય, સેવા ચાકરીનું સૂત્ર અકબંધ રહે, ત્યાં સુધી મંગળ સૂત્ર પણ અમંગળ ન થાય, અને પ્રિયતમાના સ્વપૂજા જ કરે. ક્યાં છે, ક્યાં છે પ્રિયા પ્રિયા? યાદ રાખ. આમ પતિ પત્ની તો સ્વાર્થના સંબંધે રક્ષાયેલા છે.
મૃગજળ જેવું એ બધું ઐક્ય છે. ગગન નગરી જેવી આ પ્રેમ નગરી છે. સ્વપ્ન ભૂમિ જેવી ભાર્યા છે. તું મારી ભાર્યા છે પણ સ્વપ્નની નગરીમાં હોય તેવી છે. પ્રાતિભાષિક સત્ય છે. પ્રતિબિંબ જેવી તું મારી પ્રેમિકા છે. તેવા અગન જેવા નગન સત્યનું દર્શન તો જ્ઞાનાગ્નિમાં સ્નાન કરી અસંગ વસ્ત્રો પરિધાન કરી ચૂકેલા યજ્ઞ વાલ્ક્ય ઋષિ જેવા જ કરાવી શકે. કારણ કે આત્મજ્ઞાન તેમનો અભિપ્રાય છે, અભિભાષણનો વિષય નથી, પરંતુ તેમની અપરોક્ષાનુભૂતિનો આહાલેખ છે. આજે યજ્ઞ વાલ્ક્ય કહે છે તે યાજ્ઞ વાલ્ક્ય વાણી થોભાવતા નથી, પરંતુ આગળ જણાવે છે પુત્રોના પ્રયોજનથી પિતાને પુત્રો પ્રિય નથી, પરંતુ પોતાના સ્વાર્થે પુત્રની ઉપયોગિતા સંદર્ભે પુત્રો પ્રિય છે. ઉપનિષદોના સમયમાં કોઈ ઋષિ મુનિ મહર્ષિ કે આચાર્ય સંન્યાસી નહોતા. સર્વે ગ્રહસ્થી હતા, જ્ઞાની હતા. છતાં 75 વર્ષ પછી સંન્યાસ આશ્રમે પ્રસ્થાન કરતા હતા. માટે યજ્ઞ વાલ્ક્યના ઉપદેશમાં પુત્રની વાત છે, શિષ્યનો ઉલ્લેખ છે. કારણ કે વૈદિક શ્રવણ પરંપરામાં પુત્ર જ શિષ્ય ગણાતો હતો. પહેલા પુત્ર હોય, શિષ્ય હોય અને પિતા ગુરુ હોય, એવી એક પ્રથા હતી. એમાં પ્રત્યેક પિતા આચાર્ય કહેવાતા હતા. એટલા માટે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. તેથી પિતા જ પુત્રને શિષ્ય સમજી જ્ઞાન આપતા. માટે પુત્રનું મહત્વ બધું હતું. દીકરી તો સ્વસુર ગૃહે જતી. માટે જ્ઞાન પરંપરા અખંડિત રાખવા પુત્રની અનિવાર્યતા હતી. વાય વી વોન્ટ મેલ ચાઇલ્ડ. પહેલા તો ચાઇલ્ડ, દેન ટુ મેલ ચાઇલ્ડ. આમ પુત્રો છે માટે પુત્રો પ્રિય નથી, પરંતુ પ્રત્યેક પિતાને પુત્રોને શિષ્ય બનાવી પોતાને આચાર્ય થવું છે, જ્ઞાન દાન કરવું છે. માટે પુત્ર પ્રિય છે. કારણ જ્ઞાન દાનથી મહાન દાન કોઈ નથી, અને જ્ઞાનથી વધુ પવિત્ર પણ કઈ નથી. નહીં જ્ઞાને સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. હે પ્રિયા, જ્ઞાનથી પવિત્ર કઈ નથી. અને જ્ઞાન પ્રથા ચાલુ રહે માટે મારે પુત્ર જોઈએ છે. હું આચાર્ય બનીશ અને મારો પુત્ર શિષ્ય છે, હું એને આ જ્ઞાન આપીશ, એ એના પુત્રને જ્ઞાન આપશે, એના પુત્રને જ્ઞાન આપશે. એમ જ્ઞાન પરંપરા અખંડિત રહેશે. આમ પુત્રો છે માટે પુત્રો પ્રિય નથી. પ્રત્યેક પિતાને પુત્રોના શિષ્ય બનાવી પોતાને આચાર્ય થવું છે, જ્ઞાન દાન કરવું છે. એ જમાનામાં દરેકને એમ હતું કે જ્ઞાન દાનથી મોટું કોઈ દાન નથી. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. દરેક પિતાને જ્ઞાની કહેવડાવવું છે, પરંતુ જ્ઞાન દાન વગર કઈ રીતે પિતા જ્ઞાની કહેવાય? વેદ વેદન અર્થાત જાણવું એટલે જ્ઞાન. વેદી એટલે જ્ઞાની. આમ જે જ્ઞાની નથી એ અવેદી છે. કોઈ પિતાને આચાર્યને અવેદી રહેવું નથી. માટે પુત્રની જરૂર છે, જે પુત્રને એક વેદ ભણાવે. જે પુત્રને એક વેદ ભણાવે એને મિસ્ટર વેદ કહેવામાં આવે છે. જે પુત્રને 2 વેદ ભણાવે એને ત્યારબાદ દ્વિવેદી કહેવામાં આવે છે. 3 વેદ ભણાવે એની અટક ત્રિવેદી થઈ જાય છે. અને જેને 4 વેદ મોઢે આવડતા હોય, એક વેદ ગોખતા 10 વર્ષ થાય.
એટલે જેને પોતાના જીવનના 40 વર્ષ સમર્પિત કર્યા છે આ પરંપરાને, એને ટાઇટલ આપવામાં આવે છે ઈસ્ટ મિસ્ટર ચતુર્વેદી. પરંતુ પુત્ર કે શિષ્ય વિના જ્ઞાની થવું સંભવ નથી, માટે પુત્ર પ્રિય છે. દરેક પિતાને અમર થવું છે, માટે પોતાના વીર્ય સાથે તે પુત્રમાં પ્રવેશી અમર થવાની ખેવના રાખે છે, માટે પુત્ર જોઈએ. ભલે પ્રસૂતિનું દર્દ માં સહન કરે, પરંતુ પુત્ર પાછળ નામ તો પિતાનું લખાય છે, માટે પ્રત્યેક પિતાને પુત્ર જોઈએ. અપવાદ હોય, જેમ સવારે વાત કરી જાબાલા, કડવું સત્ય હું તમને સમજાવી રહ્યો છું, જે આ જમાનામાં સમજાવવામાં આવતું નથી. ગળપણમાં, લાચારીમાં, નિવૃત્તિ સમયે પુત્રો સેવા કરશે અને પુત્રોની સન્નિધિમાં જ સુરક્ષા મળશે, માટે પુત્રો પ્રિય છે. બહાર વિદેશ મોકલેલા બાળકો અન્ય નાતીમાં પરણે અને જો પિતા બીમાર હોય તો ધોળી બાયડી હોય એ જલ્દીથી આવવા ન દે. અંતે મૃત્યુ સમય મુખાગ્નિ તો પુત્ર જ આપશે, માટે પુત્ર પ્રિય છે. અગ્નિ સંસ્કાર પછી અસ્થિ વિસર્જન માટે, શ્રાદ્ધ વિધિ માટે પણ પુત્ર જોઈએ, માટે પુત્ર જોઈએ. વારસો સાચવવા પણ પુત્ર જોઈએ, નહીતર પેઢી બંધ થઈ જાય. સ્વ સ્વાર્થે જ પુત્ર પ્રિય છે. હા, હે પ્રિયા સમજ. હે પ્રિયા, પ્રિયા 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 કેમ કરું તું સમજ. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. તે પુત્ર છે માટે પ્રિય છે એવું નથી, તેનાથી મહાન ભ્રમણા અન્ય નથી. રખે માનતા કે માતા પુત્રને ચાહે છે. રખે માનતા કે માતા પુત્રને ચાહે છે. એવું જ હોત તો કુંતીએ પોતાના પુત્રને લાકડાની પેટીમાં બંધ કરી અને અશ્વા નદીમાં તરતો ન મૂક્યો હોત. એને પોતાની આબરૂ વધારે વારી લાગી. હું તો કુંવારી છું ને, અને કોઈ મારા માટે શું કહેશે. આજે પણ આપણે જોઈએ છે, પેપરમાં રિપોર્ટ આવે છે કે બાળકો દટાયેલા જીવતા મળે છે. પુત્ર છે માટે પ્રિય છે, એવી મહાન ભ્રમણા બીજી કોઈ નથી. રખે માનતા કે પુત્રને ચાહે જે માતા, કુંતીને કર્ણ પ્રિય નહોતો, સ્વયંની લજ્જા આબરૂ પ્રિય હતી. એની આબરૂ પ્રિય હતી, લજ્જા પ્રિય હતી, માટે ભગવાન સૂર્યની ભેટ પાણીમાં વહેતી મૂકી આબરૂ બચાવી. તે જ પ્રમાણે પિતા કે આચાર્ય પ્રિય એટલા માટે છે કે પોતાના સ્વાર્થો સુરક્ષિત રહે. તેવા સૌ પિતા કે આચાર્ય છે માટે નહીં, પોતાનું પાલન પોષણ ને રક્ષણ થાય માટે એને પ્રિય છે પુત્ર. વિદ્યા સાથે સુરક્ષા મળે પછી કોણ પિતા અને કોણ આચાર્ય. વિદ્યા સાથે સુરક્ષા મળે. મોકલ્યા અમેરિકા, કેનેડા ભણવા માટે. ત્યાં ભણ્યા. 20 વર્ષ સુધી આપેલા સંસ્કાર 20 મહિનામાં ભૂસાઈ ગયા. અહીંથી સમજાઈને મોકલ્યા હતા કે નાઇટ ક્લબમાં ના જશો, જવા માંડ્યા. અહીંથી સમજાઈને મોકલ્યા હતા કે નોનવેજ ના ખાશો, બીફ ખાવા માંડ્યા. અહીંથી સમજાઈને ઘણું બધું મોકલ્યા હતા. એની એક વાત કરી દઉં, મારાથી નામ ન દેવાય. એક દંપતીને હમણે વિદેશ જવાનું થયું ત્યારે મેં એમને સલાહ આપી હતી કે તમારી પુત્રીને કહી દેજો કે અમે આ છેલ્લી વાર તમારે ઘેર આવ્યા છે, કેમ કે એમના જમાઈ બીફ ખાય છે.
અમે નહીં આવીએ તમારા ઘેર. એવું મેં એક મુંબઈને દંપતીને સમજાવ્યું હતું, અને થોડા વખતમાં પાછા આવશે, પછી શું થયું એ મને ખબર પડશે. 20 વર્ષના આપેલા સંસ્કાર 20 મહિનામાં ભસ્મીભૂત થઈ જતા હોય છે. વિદ્યા સાથે સુરક્ષા મળે પછી કોણ પિતા અને કોણ આચાર્ય. ભણવા મોકલે હોય પછી નોકરી મળી જાય, નોકરી મળી જાય, ડોલર મળી જાય, અને ડોલર મળી જાય એટલે એ રૂપિયા જેવો નહીં, ગાડાના પૈડા જેવો રૂપિયો ડોલર તરીકે દેખાતો હોય, પછી શા માટે અહીં આવવાની જરૂર? નર્યું જીવન અને જગત સ્વાત્માની સુરક્ષા અને સંતોષ અને તૃપ્તિ અર્થે જ રચાયેલું છે. યાજ્ઞવલ્ક્યનો અંતિમ સંદેશ: હે મૈત્રેય, નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. અરે મૈત્રેય, આટલું બધું સાંભળ્યું ત્યાં કંટાળો રજૂ કર્યો નથી, તો થોડુંક સાંભળી લે. હે પ્રિયા, થોડુંક સાંભળી લે. આત્માના પોતાના સંતોષ કે તૃપ્તિ માટે સર્વ કંઈ પ્રિય હોય છે, સર્વના પ્રયોજન માટે નહીં. માટે આત્મા જ્ઞાન ચક્ષુથી દર્શનીય છે. આત્મા જ્ઞાન ચક્ષુથી દર્શનીય છે. તેના અભાવે શ્રવણની આંખે જાણી લે, શ્રવણની આંખે જાણી લે. આ તમે જે મને સાંભળો છો ને, એ આત્માને જોવાનો પ્રયત્ન કરો છો, પણ શ્રવણની આંખે. શ્રવણથી જ સાક્ષાત્કાર થાય. વસ્તુ સિદ્ધિ વિચારેણ ન કિંચિત કર્મ કોટિભી. કરોડો કર્મ કરવાથી સાક્ષાત્કાર કે અમરતા નહીં મળે, સાંભળવાથી મળશે. સાંભળવાથી નહીં, શ્રવણ કરવાથી મળશે. એટલે હિયરિંગ થી નહીં, લિસનિંગ થી મળશે. To listen anything without reaction is nothing but contemplation, which is one step higher to meditation. મારે તમને એટલું જ સમજાવું છે, શ્રવણની આંખે જો. કારણ કે આત્મા પ્રત્યક્ષ નથી, એટલે ચર્મચક્ષુથી નહીં દેખાય. શ્રવણની આંખથી કદાચ દેખાય. શ્રવણ કરતા કરતા કદાચ સાક્ષાત્કાર થઈ જાય. અને શ્વેત કેતુને 9 વાર શ્રવણ કર્યું ત્યારે સાક્ષાત્કાર થયેલો. છતાં અજ્ઞાન રહે તો શબ્દોના સાર્થક અર્થો પર મનન કરજે. શ્રવણથી ન સમજાય તો મનન કરજે. પણ મનન કરવા ક્યાં જવાનું? મનન કરવું, મનનમાં જવાનું. અને લીમડાના ઓટલા નીચે બેસી અને લીંબોડીઓની ગણતરી કરવાની. શ્રવણથી પત્તો ના ખાય તો મનન કરજે, અને મનનથી પણ જો પત્તો ના ખાય તો નિધિધ્યાસન કરજે. નિધ્યાસન, અને એને ની આગળ લગાડી દેવામાં આવે છે, એટલે નિધિધ્યાસન. તે જ એક આત્મ સાક્ષાત્કારનું શ્રેષ્ઠ સાધન છે. તે મને પૂછેલું કે આત્મ સાક્ષાત્કારનું શ્રેષ્ઠ સાધન કયું, એટલે હું તને કહું છું કે આ શ્રેષ્ઠ સાધન છે. હવે મને ફરી વાર ના કહીશ કે પ્રિયા પ્રિયા કરો છો, પણ જાઓ છો કઈ પ્રિયા પાસે? મારે કોઈ પ્રિયા પાસે નથી જવું. તારી ભીતર જે પ્રિયા બેઠી છે એની પાસે જવા હું તૈયાર છું. તારી ભીતર જે પ્રિયા બેઠી છે એની પાસે મારે જવું છે. તારી ભીતર જે પ્રિયા બેઠી છે એની પાસે મારે જવું છે. આત્માને કોઈ લિંગ નથી. આત્મા પુરુષ પણ નહીં
અને સ્ત્રી પણ નહીં. એટલા માટે કહેવામાં આવે છે સાક્ષાત્કારનું શ્રેષ્ઠ સાધન નિધિધ્યાસન છે. જ્યારે ઘણા માતા પિતા પુત્રીને અસુખ અને દુઃખનો ડુંગર સમજી જન્મ પૂર્વે જ ગર્ભને કબ્રસ્તાન માની સંતાનને દફનાવી દે છે, સ્વયં ક્રૂર બને છે અને ક્રૂરતાનું પ્રદર્શન કરે છે. અંતે હે પ્રિયા, આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આમ વૈરાગ્યને પ્રત્યક્ષ જોવાની વિદેહજનકની જિજ્ઞાસાને મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પોતે વિરક્તિથી અલંકૃત થઈ સ્વભાર્યાને પોતાની ભાર્યાને વૈરાગ્યથી આભૂષિત પૂર્ણ કરી અને સંતૃપ્ત કરે છે. હું તને અલંકૃત કરું છું ત્યાગથી, વૈરાગ્યથી. હું તને આજે વૈરાગ્ય અને ત્યાગના આભૂષણ પહેરાવું છું અને એવા આભૂષણોથી ગર્વ લઉં છું કે તું મારી ભાર્યા છે, તું જ મારી પ્રિયા છે. હું ક્યાં જાઉં? ક્યાંય જવાનું નથી. પ્રિયા, તારી સાથે જ છું. રત્નોથી સુશોભિત સિંહાસને બિરાજનાર જનક ત્યાગી અને અસંગી છે. આવો રાજા જનક અમર સંદેશ આ પ્રજાને આપે છે અને કહે છે આત્મા વારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્યો, નિધિધ્યાસિતવ્ય. આંખથી ના દેખાય કારણ કે પ્રત્યક્ષ નથી, તો શ્રવણ દ્વારા પ્રયત્ન કરજે. કારણ કે વિમૂઢા નાનું પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. આ ચર્મ ચક્ષુથી આત્માના દર્શન ન થાય. પણ સ્વામીજી, અમે અમારી ચશ્માનો નંબર બદલાઈએ તો પણ નહીં થાય. મોતીઓ ઉતરાવીએ તો આત્મદર્શન નહીં થાય. એને માટે એક જ કામ કરવું પડે કે જ્ઞાન ચક્ષુ છે એનું ઇમ્પ્લાન્ટ કરવું પડે. વિમૂઢા નાનું પશ્યંતિ જ્ઞાન ચક્ષુષ. શ્રવણ દ્વાર ના પત્તો ખાય તો મનન કરજે. આંખો બંધ કરી અને જે શ્રવણ કર્યું હોય એ શ્રવણ ઉપર મનન કરવાનું. છતાં પત્તો ન ખાય તો નિધિધ્યાસન કરવાનું. નિધિધ્યાસન કરવાનું એટલે પોતે પોતામાં એવી રીતે ગુમનામ થવાની એક ક્રિયા છે, પ્રક્રિયા છે. સ્વામીજી, એ બધું અમને સમજાવી દો ને. એ બધું વાચાતીત છે, અનુભવ ગમ્ય છે, અપરોક્ષ છે. વાણી દ્વારા નિધિધ્યાસન સમજાવાય એવું નથી. આજ છે સાર બૃહદારણ્ય ઉપનિષદનો. આજ છે સંદેશ, આજ છે આદેશ, આજ છે આપ સૌના ઉત્ક્રમણ માટેનો, ઉત્થાન માટેનો, જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થવાનો સંદેશ. મને પ્રભુએ આવો સંદેશ આપવા નિમિત્ત બનાવ્યો. પ્રભુનો માનું એટલો ઉપકાર ઓછો છે. અને હે પ્રિયા, તમે નિમિત્ત બન્યા આવું બધું આ લોકોને સંભળાવવા માટે તમને મારા વંદન છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.